ઉપલેટાની કે જ્યાં વધુ એક વખત હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક જોવા મળ્યું। શહેરમાં બ્રહ્મચારી બાપુના મંદિરમાં ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ અને રામનવમીની શોભાયાત્રામાં મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ જગ્યા પર ઠંડા પીણાના સ્ટોલ્સ લગાવવામાં આવ્યા। યાત્રાના રસ્તા પર પ્રસાદી સ્વરૂપે ભવ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। સાથે જ મુસ્લિમ આગેવાનો દ્વારા પુષ્પ વર્ષા પણ કરાઈ હતી। જે દર વખતે જે આપણી જે શોભાયાત્રા નીકળે છે અને એમાં જે સન્માન અને જે હાર તોરા અને જે શરબતનું વિતરણ કરવામાં, એવી જ રીતે જ્યારે મુસ્લિમ ભાઈઓનો તહેવાર હોય છે ત્યારે હિન્દુ ભાઈઓ દ્વારા પણ આવી જ રીતે જે કંઈ એને હળીમળી અને એનું સન્માન કરવામાં આવે છે અને એનો તહેવાર ઉજવવામાં એની સાથ સહકાર પણ આપે છે। તો ખાસ આ બાબતે હું એક બધા હિન્દુ મુસ્લિમ ભાઈઓને અને બંનેને એમ કહું છું કે કાયમી આ એકતા જળવાઈ રહે અને એકબીજાને જે કંઈ હોય એવા કોઈ 7 દિવસ પૂર્ણ થયા છે ત્યારે ભાગવત સપ્તાહ પણ બાપુને માટે કરેલી હતી। તો આ સપ્તાહમાં હજારો લોકોએ લાભ લઈ કથાનું શ્રવણ કરેલું છે અને બાપુના જે એક ભક્તિભાઈનો માર્ગ હતો એને અપનાવ્યો છે અને પરમ પૂજ્ય સંત શિરોમણી એવા શ્રી બ્રહ્મચારી બાપુ આજે સૌ કોઈના લોકોમાં, સૌ કોઈ ધર્મપ્રેમી લોકોનામાં હૃદયમાં વસે છે અને કાયમીને માટે બાપુનો રાજીપો ભક્તો પર, ટ્રસ્ટ પર રહ્યો છે। તો આ ટકે બ્રહ્મચારી બાપુ રામ ભરોસે ટ્રસ્ટ જે ચાલે છે એના પ્રમુખ શ્રી ઉકાભાઈ બારૈયા અને તમામ ટ્રસ્ટીઓ દ્વારા આજે અને તમામ સેવકો દ્વારા અને તમામ